જાણો તમારી રાશિ પ્રમાણે તમારી વૃદ્ધાવસ્થા કેટલી ખુશીઓવાળી રહેશે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી તમારા બધાનું અમારી ચેનલ વેદા સ્ટોરી બુક પર। ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। શું તમે પણ જાણવા માંગો છો તમારી વૃદ્ધાવસ્થા કેવી રહેશે? તો ચાલો જાણીએ। વૃદ્ધાવસ્થા એક એવી વસ્તુ છે જ્યારે તમારે ઘણા કાર્યો માટે બીજા પર નિર્ભર રહેવું પડે છે। જીવનના આ તબક્કે તમે એકલા ન રહી શકો, તેથી જ દરેક વ્યક્તિ પોતાની વૃદ્ધાવસ્થા વિશે ચિંતિત હોય છે। યુવાવસ્થામાં આપણા જીવનમાં કોઈ પણ દુઃખ કે સમસ્યા આવે તો પણ આપણે એડજસ્ટ થઈ જઈએ છીએ, પરંતુ વૃદ્ધ થયા પછી આ પ્રકારનું એડજસ્ટમેન્ટ ખૂબ જ મુશ્કેલ બની જાય છે। તેથી જ આજે અમે તમને તમારી રાશિ પ્રમાણે તમારી વૃદ્ધાવસ્થા વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ। આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમારા ભવિષ્યની યોજના પણ બનાવી શકો છો। આ રીતે તમે આવનારા દુઃખોને ટાળી શકો છો અથવા ઓછા કરી શકશો। વહાલા મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હું આપ સૌને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તેવું ઈચ્છો છો તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને દબાવો, જેથી કરીને તમે અમારા આવનારા વિડીયોની સૂચના મેળવનાર પ્રથમ વ્યક્તિ બની શકો। તો ચાલો જાણીએ રાશિ પ્રમાણે તમારી વૃદ્ધાવસ્થા વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો। નંબર 1, મેષ। મેષ રાશિના લોકો પોતાના લક્ષ્યો પ્રત્યે વફાદાર હોય છે। એકવાર તેઓ કંઈક કરવાનું નક્કી કરે છે, તેઓ તેને વળગી રહે છે। અન્ય રાશિઓની સરખામણીમાં મેષ રાશિના લોકો ખૂબ જ હિંમતવાન હોય છે। તેઓ જીવનમાં ક્યારેય નિષ્ફળતા કે મુશ્કેલીઓથી ડરતા નથી। આ રાશિના જાતકોની વૃદ્ધાવસ્થા સુખ અને દુઃખની વચ્ચે રહેશે, એટલે કે તમારા જીવનના છેલ્લા તબક્કામાં તમારા જીવનમાં ન તો બહુ સુખ છે કે ન તો બહુ દુઃખ છે। તમારું જીવન બહુ ખરાબ કે બહુ સારું નહીં હોય। વૃદ્ધાવસ્થામાં તેમનું જીવન આનંદથી પસાર થાય છે। નંબર 2, વૃષભ। વૃષભ રાશિના લોકો ખૂબ જ વિશ્વાસપાત્ર હોય છે। તે લોકોમાં સ્થિરતા હોય છે અને તેઓ પોતાની શરતો પર કામ કરે છે। એનાથી જિંદગીનું ધ્યેય જીવનભર શાંતિ પ્રાપ્ત કરવાનો હોય છે। શાંતિપૂર્ણ જીવનથી વધારે તેઓ બીજું કંઈ જ ઈચ્છતા નથી। વૃષભ રાશિના માણસોને ગળાની સમસ્યાઓ ઘણીવાર જોવા મળે છે, જેમ કે ગળાની ફરિયાદ અથવા તો ઉધરસ જેવી સમસ્યાઓ। આ રાશિના લોકો પોતાના ખાનપાન પર નિયંત્રણ નથી થતું, તેથી તેમને પેટ સંબંધિત સમસ્યાઓ પણ જોવા મળે છે। હૃદયરોગ પણ તેમને ખૂબ જ પરેશાન કરે છે, તેથી વ્યક્તિ હાર્ટ એટેકની સમસ્યાથી પીડિત જોવા મળે છે। તેથી જ આ રાશિના લોકોએ હંમેશા તેની ખાનપાન અને તેના હૃદયનું ધ્યાન રાખવું જોઈએ। આ લોકોને તેમની વૃદ્ધાવસ્થામાં ઘણું સુખ મળશે। તેનો અર્થ એ છે કે મનની શાંતિ અને જીવનનો સંતોષ। આ લોકોને આગળ જતાં તેમના જીવનમાં ઘણી બધી લક્ઝરી અને આરામ નહીં મળે, પરંતુ વૃદ્ધાવસ્થા ખૂબ જ સુખદ રીતે પસાર થશે। નંબર 3, મિથુન। મિથુન રાશિના લોકો ખૂબ જ સારા વિશ્લેષક અને સમીક્ષક હોય છે। તેઓ ખૂબ જ અસરકારક કમ્યુનિકેટર્સ પણ હોય છે। જ્યાં સુધી તેઓ પોતાની આંખોથી ન જુએ ત્યાં સુધી તેઓ કંઈ પણ માનતા નથી। મિથુન રાશિના લોકો ખૂબ જ જિજ્ઞાસુ હોય છે અને આ સ્વભાવના કારણે તેઓ કોઈ પણ પરિસ્થિતિઓથી કંટાળતા નથી। આ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાના કારણે વૃદ્ધાવસ્થામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। તેથી સમજદારી તેમાં જ છે કે અત્યારથી જ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનો। ખરાબ સ્વાસ્થ્યને કારણે તમારું વૃદ્ધાવસ્થાનું જીવન પરેશાનીઓથી ભરેલું હોઈ શકે છે। નંબર 4, કર્ક રાશિ। કર્ક રાશિ કરચલાની જેમ કર્ક રાશિના લોકો ઉપરથી ખૂબ જ કઠિન હોય છે, પરંતુ અંદરથી તેઓ ખૂબ જ લાગણીશીલ હોય છે। તેમના લાગણીઓમાં ઊંડાણ હોય છે। જ્યારે આ રાશિના લોકો જ્યારે કોઈની સાથે સંબંધ બનાવે છે ત્યારે તેમની સાથે ખૂબ જ આત્મીયતાથી જોડાઈ જાય છે। તેઓ તેમના પ્રિયજનોનું બધું જ સાંભળે છે અને તેમની લાગણીઓનું ખાસ ધ્યાન રાખે છે। આ રાશિ સાથે સંકળાયેલા લોકો તેમની સાથે અત્યંત સુરક્ષિત અનુભવે છે।
તેમની વૃદ્ધાવસ્થામાં સરેરાશ સુખ લખાયેલું છે. તેમને તેમની વૃદ્ધાવસ્થામાં કોઈ વાતને લઈને ટેન્શન રહેશે નહીં. તેમના છેલ્લા દિવસો ખૂબ જ આરામ અને શાંતિ સાથે સમય પસાર કરી શકશે. નંબર 5, સિંહ. સિંહ રાશિના લોકો બહિર્મુખી સ્વભાવના હોય છે. તેઓ ખૂબ જ દ્રઢ નિશ્ચયી હોય છે અને તેમનામાં કંઈક કરવાની ઈચ્છા હોય છે. આ લોકો કંઈ જ નથી છુપાવતા અને સમગ્ર વિશ્વને દર્શક તરીકે માને છે. તેઓ જીવનમાં સફળ હોય છે અને તેમના કામ માટે વારંવાર વખાણ કરવામાં આવે છે. વૃદ્ધાવસ્થામાં તેમના સંબંધોમાં તિરાડને કારણે તમારે કેટલાક ટેન્શનમાં રહેવું પડે છે. પરસ્પર સંબંધો સારા ન હોવાના કારણે તેઓ માનસિક રીતે થોડા પરેશાન રહેશે. નંબર 6, કન્યા. આ રાશિના લોકો હંમેશા પૂર્ણતાની શોધમાં હોય છે. અન્ય રાશિની તુલનામાં આ રાશિના લોકો તેમના વ્યક્તિગત વિકાસ માટે સૌથી વધુ સમર્પિત હોય છે. તે હંમેશા તેમની સફળતાને આગળ વધારવા વિશે પ્રયાસો કરવાનું ચાલુ રાખે છે અને પ્રક્રિયામાં ક્યારેય અન્ય લોકોની મદદ પણ લે છે. તેઓ તેમની વૃદ્ધાવસ્થા ખૂબ જ આરામ અને શાંતિથી પસાર કરશે. તેમની વૃદ્ધાવસ્થા હોવા છતાં તેઓ જીવનનો આનંદ માણશે અને હંમેશા ખુશ રહેશે. નંબર 7, મકર. મકર રાશિના લોકો ખૂબ જ પ્રામાણિક અને મહેનતુ અને સમર્પિત હોય છે. તેઓ ઈમાનદારીથી પ્રસિદ્ધ મેળવવામાં માને છે. આ રાશિના લોકો હંમેશા આત્મનિર્ભર રહેવા માંગે છે. તેના માટે તેઓ સતત પ્રયાસ કરતા રહે છે અને તેમના પ્રયત્નોથી બીજાને પણ તેમના જેવા જ બનાવવાની પ્રેરણા મળે છે. તેમની વૃદ્ધાવસ્થા ખૂબ જ શાનદાર રહેશે. વૃદ્ધાવસ્થામાં પણ તેઓ તેમની ઈચ્છા મુજબ તમામ કામ કરી શકશે. ઘરના નાના લોકો તેમનો આદર કરશે અને તેમને સંપૂર્ણ સન્માન પણ આપશે. અંક 8, તુલા રાશિ. તુલા રાશિના લોકો ખૂબ જ અનુશાસિત હોય છે અને તેના કારણે તેઓ પોતાની ઘરમાં શાંતિ જાળવી રાખવામાં સક્ષમ હોય છે. સંતુલન રાખવાની ક્ષમતાના કારણે આ રાશિના લોકોના વર્તનમાં જાદુઈ અસર જોવા મળે છે. તેઓ તેમની આસપાસના લોકોનું પણ ખૂબ જ ધ્યાન રાખે છે. આ રાશિના જાતકોને વૃદ્ધાવસ્થામાં પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારે હવેથી બચત કરવાનું શરૂ કરવું જોઈએ અને તમારા મૃત્યુ સુધી આ પૈસા અથવા તો સંપત્તિ બીજા કોઈને ન આપો. 9 નંબર, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો દરેક ડર સામે લડવાની ક્ષમતા ધરાવે છે. તેઓ ખૂબ જ હિંમતવાન અને જુસ્સાદાર છે. તેઓ વિશ્વની અસ્થાયીતાને સમજે છે અને જાણે છે કે આ વિશ્વમાં બધું જ થોડા સમય માટે છે. આ સત્યની તેમની ઊંડી સમજને કારણે તેઓ વિશ્વની દરેક વસ્તુમાં સંપૂર્ણ આનંદ માણે છે. તેમને તેમના અંતિમ દિવસોમાં સુખ અને દુઃખ બંને મળશે. તેમની પાસે ઓછા ઉદાસી દિવસો અને વધુ ખુશ ક્ષણો હશે. એટલે કે તેમની વૃદ્ધાવસ્થા ઉતાર ચઢાવથી ભરેલી હશે. નંબર 10, ધનુ. ધનુ રાશિના લોકો ખૂબ જ ખુલ્લા મનવાળા હોય છે. તેઓ ખૂબ જ ઉત્સાહી અને ઉત્તેજક છે. તેઓ હંમેશા કંઈક નવું શોધે છે અને તેમના અનુભવો અન્ય લોકો સાથે શેર કરે છે. હંમેશા કંઈક નવું કરવાની તેમની ઈચ્છા અને તેમની સંબંધિત તેમનો અનુભવ તેમને જ્ઞાનનો નવો ભંડાર આપે છે. તમે તમારી વૃદ્ધાવસ્થામાં તમારા પ્રિયજનોની ખૂબ જ નજીક રહેશો. તેમના સંબંધીઓ તેમની ખૂબ જ સેવા કરશે. તેથી જ તેમના જીવનના નાના મોટા દુઃખો પણ સરળતાથી ભૂલી જશે. નંબર 11, કુંભ. કુંભ રાશિના લોકો ક્રાંતિકારી હોય છે અને બળવાખોર સ્વભાવના હોય છે. તેઓ તેમની સ્વતંત્રતાને ખૂબ જ ચાહે છે. તેઓ હંમેશા તેમના અસ્તિત્વને સાબિત કરવાના પ્રયાસો કરે છે અને બીજાઓ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે. તેમનો આ સ્વભાવ લોકોનું નેતૃત્વ કરવાની કુશળતા પણ બનાવે છે. તેમની વૃદ્ધાવસ્થા અશાંતિથી ભરપૂર હોઈ શકે છે. એક ક્ષણ તેમની પાસે ઘણું બધું હશે અને ઘણી ખુશીઓ હશે. બીજી ક્ષણ બધું જ તમારા હાથમાંથી નીકળી જશે. તેથી આ બધી બાબતો માટે તેઓએ માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. અંક નંબર 12, મીન રાશિ. મીન રાશિના લોકો મનના ઊંડાણને સમજે છે. આ કારણોસર તેમનો સ્વભાવ સાર્વજનિક છે અને તેઓ તેમના સર્જન દ્વારા જીવનના તમામ રહસ્યોને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે.
આ રાશિના લોકો તેમના અંતરાત્માને ખૂબ જ સરળતાથી સ્પર્શ કરી શકે છે. તેઓ ચોક્કસપણે આ દુનિયામાં રહે છે, પરંતુ પોતાને તેનો ભાગ નથી માનતા. વૃદ્ધાવસ્થામાં તેમની પાસે પૈસાની કમી નહીં હોય, પરંતુ તેઓ ક્યારેય બીજાને પૈસા ઉછીના આપશે નહીં. મિત્રો, તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો. મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી ભગવાન તમને બધાને ખુશ રાખે. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ધન્યવાદ.